જો હવે એક્સરસાઇઝ 2.3 તરફ જઈએ છીએ. હવે 2.3 શું કહે છે છોકરાઓ? તો કે એમાં જે મેઇન છે તે વિધેયની વ્યાખ્યા છે. પણ આપણે શીખ્યા ક્યાંથી? તો 2.1માં જે જોયું હતું તે કાર્ટેશિય ગુણાકાર હતો. 2.2માં સંબંધ જોયો. સંબંધથી ક્યાં જઈશું? વિધેય. એટલે યાદ રાખજો છોકરાઓ કે કાર્ટેશિય ગુણાકાર ત્યાંથી શું મળે છે? સંબંધ. અને સંબંધથી શું મળશે? વિધેય. એટલે કાર્ટેશિય ગુણાકાર એને પણ ઉપર લઈ જાવ તો કે અરિક્ત ઘન એ અને બી. એટલે અરિક્ત ઘન ખાલી ના હોય એવા ઘન એ અને બી મળે તો કાર્ટેશિય ગુણાકાર મળે. કાર્ટેશિય ગુણાકાર મળશે તો સંબંધ મળશે. સંબંધ હશે તો વિધેય તરફ વિચારીશું. કે દરેક સંબંધ વિધેયમાં પરિણામે તે જરૂરી નથી. એટલે જો છોકરો વ્યાખ્યા સરે કઈ રીતે એના શબ્દમાં બનાવી છે, મેં મારા શબ્દમાં બનાવું કે આમાં વ્યાખ્યા આમ પણ તમને કોઈ પરીક્ષામાં પૂછવાનું નથી. તો કે એ થી બી પરના સંબંધ એફ, એ થી બી પરના સંબંધ એફ ત્યારે જ વિધેયમાં પરિણમે. એ થી બી પરનો સંબંધ એફ ત્યારે જ વિધેયમાં પરિણમે જ્યારે ઘન એનો પ્રત્યેક સભ્ય સંબંધ એફમાં એક અને માત્ર એક જ ક્રમયુગ જોડના પ્રથમ સ્થાને હોય. એ થી બી પરનો સંબંધ એફ. છોકરો આગલા વિડીયોમાં આ સંબંધને મેં શેનાથી દર્શાવતો હતો? આરથી. તો આ વિડીયોમાં કેમ એફથી? કેમ કે હવે એ સંબંધ શેમાં પરિણમવા જઈ રહ્યો છે? વિધેયમાં. અને વિધેયને અંગ્રેજીમાં શું કહેવાય છે? ફંક્શન. એટલે હવે એ સંબંધને વિધેય તરફ લઈ જવું એટલે હવે એ છે અત્યારે સંબંધ, પણ એના માટેનો સંકેત બદલાઈને શું આવે છે? તો કે એફ. એફ શેના માટે? તો કે ફંક્શન. એને આપણે કહીશું વિધેય. એ ત્યારે જ પરિણામે કે ઘન એનો પ્રત્યેક સભ્ય, ઘન એનો ત્યારે જ પરિણામે જ્યારે ઘન એનો પ્રત્યેક સભ્ય સંબંધ એફમાં એક અને માત્ર એક ક્રમયુગ જોડના પ્રથમ સ્થાને હોય. તો મારો કહેવાનો મતલબ શું છે છોકરાઓ? કે આગળ કઈ રીતે વધીશું? તો મેં તમને આનો આઈડિયા આપું છું કે આગળ વધવા માટે શું પ્રયત્ન કરશો તે. તો કે મેં એવું કહીશ કે જો એ થી બી એટલે પહેલાં તો મારે અરિક્ત ઘન એ નક્કી કરવો પડશે. 1 2 3 બી ઇક્વલ્સ ટુ 4 5 6. ચલો હવે સંબંધ તરફ જવું છે એટલે પહેલા અરિક્ત ઘન, તમને હમણાં જ મેં એક સિક્વન્સ બતાવી એટલે ખાલી ના હોય તેવા બે ઘન. હવે મેં શોધું છું એ ક્રોસ બી. તો કે 1 2 3 ક્રોસ 4 5 6. એ ક્રોસ બી કઈ રીતે મળશે? તો કે 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 3 6. હવે જો આગળ ચાલીએ તો એમ કહો, ચલો આ તો મેં અરિક્ત ખાલી ના હોય તેવા બે ઘન એના પરથી મેં શું નક્કી કર્યો છે? તો કે કાર્ટેશિય ગુણાકાર. હવે આ એ થી બી પરના સંબંધ તરફ જવું છે એટલે એફ. સંબંધની વ્યાખ્યા શું હતી? તો કે એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ. તો એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણ તરીકે મેં પહેલા જે લીધેલું તે જ લઉં છું. 1 4 2 5 3 6. એટલે આટલી વાત તો તમે જાણો જ છો. અરિક્ત ખાલી ના હોય તેવા બે ઘન એ અને બી એના પરથી કાર્ટેશિય ગુણાકાર કર્યો અને કાર્ટેશિય ગુણાકાર પરથી આપણે સંબંધ મેળવ્યો. હવે વિધેય ત્યારે જ વિધેયમાં પરિણમે જ્યારે ઘન એનો પ્રત્યેક. હવે ઘન એનો પ્રત્યેક પૈકીનો એક ઘન એનો પ્રત્યેક સભ્ય. તો કે એક પહેલા સ્થાને હોય ને એવી એક અને માત્ર એક જ ક્રમયુગ જોડ હોવી જોઈએ. એક પહેલા સ્થાને હોય તેવી એક અને માત્ર એક જ ક્રમયુગ જોડ હોવી જોઈએ. બરાબર? તો જ એ જ પ્રમાણે હવે એનો પ્રત્યેક પૈકીનો બે. તો કે બે પહેલા સ્થાને હોય તેવી એક અને માત્ર એક ક્રમયુગ જોડ હોવી જોઈએ. પ્રત્યેક પૈકીનો એક કયો રહી જાય છે? 3. તો કે 3 પહેલા સ્થાને હોય તેવી એક અને માત્ર એક જ ક્રમયુગ જોડ હોવી જોઈએ. ફરી એકવાર કે ઘન એનો પ્રત્યેક, ઘન એ પાસે કેટલા સભ્ય છે? 3. તો 3 માનો એક, તો એક પહેલા સ્થાને અને એક પહેલા સ્થાને તેવી એક જ ક્રમયુગ જોડ છે જ. એ જ રીતે 2. તો કે ઘન એના પ્રત્યેક પૈકી બીજો ઘટક આવે છે 2. તો કે 2 પહેલા સ્થાને હોય તેવી ખરેખર જોઉં તો મારા પાસે એ ક્રોસ બી પાસે કે જો સર થોડા ઉપર જાય છે. એક પહેલા સ્થાને હોય એવી કેટલી ક્રમયુગ જોડ હતી? 3. પણ મારે એક જ પસંદ કરવાની. 2 પહેલા સ્થાને હોય તેવી કેટલી ક્રમયુગ જોડ હતી? 3. પણ એમાંની મારે કોઈ પણ એક જ પસંદ થાય. અને 3 પહેલા સ્થાને હોય તેવી એક જ ક્રમયુગ જોડ આ 3 હતી એમાંની ગમે તે. એટલે આ જે તમે જોવો છો ને છોકરાઓ તે સ્પષ્ટપણે શું છે? વિધેય. કેમ? તો કે ઘન એનો પ્રત્યેક, ઘન એનો પ્રત્યેકમાંનો એક પહેલા સ્થાને હોય તેવી એક અને માત્ર એક ક્રમયુગ જોડ હતી 3. 3 માંની ગમે તે એક.
મેં મરજી ફાટે હાલતો પસંદ કરી. પછી પ્રત્યેક પૈકીનો 2 પહેલા સ્થાને હોય તેવી a ક્રોસ b પાસે કેટલી હતી? 3, પણ એક જ. એ જ રીતે 3 માટે આ વિધેય છે. ફરી એકવાર ત્રીજી વાર રિપીટ કરે છે કે ઘન એનો પ્રત્યેક સભ્ય, ઘન એનો પ્રત્યેક પૈકીનો એક પહેલા સ્થાને હોય. કહી દે ને, ઘન એનો પ્રત્યેક સભ્ય સંબંધ Fમાં એક અને માત્ર એક જ, એટલે એક પહેલા સ્થાને હોય તેવી એક જ ક્રમયુગ જોડ મળવી જોઈએ. 2 પહેલા સ્થાને હોય તેવી એક જ ક્રમયુગ જોડ. 3 પહેલા સ્થાને હોય તેવી એક જ ક્રમયુગ જોડ. તદ ઉપરાંત આ શરત પણ સમાધાન થવું જોઈએ કે ઘન એના બધા સભ્ય આવી જવા જોઈએ. એટલે બધા એટલે 1, 2 અને 3, તો 3 એ 3 સભ્ય આવી જવા જોઈએ. એટલે 1, 2 અને 3, 3 એ 3 પહેલા સ્થાને હોવા જોઈએ તેવી એક જ ક્રમયુગ જોડ અને 3 એ 3 ઘટક આવવા જોઈએ. તો જો છોકરો એક બીજું ઉદાહરણ સર આપે છે તમને. સર આવું લખશે 1 4 2 4 3 4. તમે કહેશો કે આ વિધેય છે? તમારો જવાબ છે કે વિધેય છે. તમે પાછળ 4 4 છે એને ના જો. આપણે તો સરળ શોધી કે ઘન એનો પ્રત્યેક એક પહેલા સ્થાને હોય તેવી એક જ ક્રમયુગ જોડ, 2 પહેલા સ્થાને હોય તેવી એક જ ક્રમયુગ જોડ, 3 પહેલા સ્થાને હોય તેવી એક જ ક્રમયુગ જોડ. મેં બીજા સ્થાનની કોઈ વાત કરી નથી. એટલે આ પણ વ્યાખ્યાને સંતોષે છે કે ઘન એનો પ્રત્યેક પૈકીનો એક પહેલા સ્થાને હોય તેવી એક અને માત્ર એક ક્રમયુગ જોડ, 2 પહેલા સ્થાને હોય તેવી એક અને માત્ર એક ક્રમયુગ જોડ, 3 પહેલા સ્થાને હોય તેવી એક અને માત્ર એક ક્રમયુગ જોડ. એટલે આ છે તમારું વિધેય. હવે સર એવું ઉદાહરણ લે છે જો, તો કે આ a ક્રોસ b ના ઉપગણ તરીકે, તો કે 1 5 2 5 3 6 અને 1 4. હવે તમે કહેશો કે આ વિધેય છે? તો મેં કહીશ કે નથી. કેમ નથી? તો કે એક પહેલા સ્થાને હોય તેવી કેટલી ક્રમયુગ જોડ છે? 2. અને અહીંયા તો વાત થાય છે કે ઘન એનો પ્રત્યેક પૈકીનો આ ઘટક એક પહેલા સ્થાને હોય તેવી 2 ક્રમયુગ જોડ છે. એટલે આ આવશે વિધેય નથી. હવે મેં જે કહું તે સાંભળો. તો કે F બરાબર હવે જો આપણે આગળ ચાલીએ તો અહીંયા મેં આવું લખીશ છોકરાઓ 1 4 3 6. આ વિધેય છે? તો કે મેં કહીશ કે આ એ વિધેય નથી. કેમ વિધેય નથી? તો મેં તમને સમજાવું છું. કેમ કે અહીંયા ઘન એનો પ્રત્યેક પૈકીનો 2 પહેલા સ્થાને હોય તેવી ક્રમયુગ જોડ ક્યાં છે? 2 પહેલા સ્થાને હોય તેવી ક્રમયુગ જોડ નથી. ને શરતમાં એવું કહે છે ઘન એનો પ્રત્યેક પૈકીનો કયો સભ્ય રહી જાય છે? 2. એટલે વિધેય નથી. આપેલ વિધેય નથી. એટલે મારો કહેવાનો મતલબ કે કયા કિસ્સામાં વિધેય થાય છે, કયા કિસ્સામાં વિધેય નહીં થતું, એ માટે આ સર એક ટૂંકી વ્યાખ્યા સમજાવી છે કે 2 અરિક્ત ઘન લઈ લો, a અને b, a ક્રોસ b કાઢો, સંબંધ કાઢો, સંબંધ પરથી વિધેય જવા માટે આ શરત યાદ રાખજો. ઘન એનો પ્રત્યેક, ઘન એના અમારા કિસ્સામાં મારા ઉદાહરણ પ્રમાણે 3 ઘટક છે, તો 3 એ 3 ઘટક આવી જવા જોઈએ અને એ પહેલા સ્થાને અને એક જ ક્રમયુગ જોડ હોવી જોઈએ. તો ઓટોમેટિકલી વિધેયમાં કન્વર્ટ થઈ જશે. હવે જો છોકરો આ જ વાતને સર જરા એની રીતે લખશે F A to B 1 4 2 5 3 6 વિધેય છે. પણ અહીંયા વાત એ રીતે થાય છે કે છોકરાઓ અહીંયા સરે એને સિસ્ટમેટિકલી લખ્યું છે. અને આ વિધેય કઈ રીતે લખાયેલું છે? તો કે યાદીની રીતે. તો એને શું કહેવાય? સરે જો આગળ લખ્યું નથી તો કે આમાં એને શું કહેવાશે? વિધેયનો પ્રદેશ ઘન. બી ને શું કહેવાશે? તો કે સપ્રદેશ ઘન. એ ને વિધેયનો પ્રદેશ ઘન અને બી ને કહેવાશે વિધેયનો સપ્રદેશ ઘન. તો હજુ મેં આગળ જાઉં તો કે વિસ્તાર ઘન શું છે? તો કે વિધેયની ક્રમયુગ જોડોના બીજા સભ્યોના ગણને વિધેયનો વિસ્તાર ઘન કહેવામાં આવે છે. ફરી એકવાર, એ ને વિધેયનો પ્રદેશ ઘન, બી ને વિધેયનો સપ્રદેશ ઘન, વિધેયની ક્રમયુગ જોડોના બીજા સભ્યના ગણને વિધેયનો વિસ્તાર ઘન. વિસ્તારના અંગ્રેજીમાં શું કહેવાય? રેન્જ. અને વિધેય f હોય તો આના પગ પાસે લખાય r of f. હવે વિધેયની ક્રમયુગ જોડ એના બીજા સભ્ય એમાં કયા આવે? 4 આવે, 5 આવે અને 6 આવે. તો એને લખાશે 4, 5, 6. 4, 5, 6 આ વિધેયનો વિસ્તાર ઘન. હવે મેં એમ કહું છોકરાઓ કે આમાં એક બીજું ઉદાહરણ પણ મેં આપ્યું હતું વિધેયનું 1 4 2 4 અને 3 4. તો આ કિસ્સામાં મેં એમ કહું
કે આનો વિસ્તાર ઘનમાં ફક્ત શું આવશે 4. હા, એ પ્રદેશ બી સપ્રદેશ ને વિસ્તાર કેટલો આવશે તો કે 4. હવે જો મેં જાઉં તો કે જે યાદીની રીતે લખ્યું ને એ જ વિધેયને મેં ગુણધર્મની રીતે લખીશ. જો FA to B. હવે માની લો કે એને મેં તમને જે અગાઉ મેં આગલા એમાં સમજાવ્યું હતું કે x, y જ્યાં y = x + 3, x belong to A, y belong to B. હવે છોકરો મેં અહીંયા જો વાત કરું ને તમારા સાથે તો મેં એટલું કહીશ તમને ચોક્કસ કે આ જે છે ને તે ગુણધર્મની રીતે છે. પણ ઘણી વખત આપણે મોબાઈલની લેંગ્વેજમાં કહીએ તો કે અપડેટ વર્ઝન આવે છે. તે અપડેટ વર્ઝન પ્રમાણે છે ને y બરાબર શું લઈ લો fx લેતા. અને આ જે વસ્તુ મેં લખું છું તે હવે અપડેટ વર્ઝન કરીને તો કે FA to B. આ y ને કાઢીને શું લખી દો fx અને fx બરાબર શું આવશે x + 3. આ જ છે પણ હવે બધું સમજવાની વાત છે. આ પેલું જૂનું વર્ઝન હતું, સંબંધી વર્ઝન લીધેલું. હવે સંબંધી જે વર્ઝન તો લઈ લીધું પણ એને અપડેટ કરી દીધું. એટલે આને છે ને ગુણધર્મની રીતે પણ કહેવાય અને નવું નામ આપે છે વ્યાખ્યાયિત શબ્દ. ને બધાના મિનિંગ તો સેમ જ થાય છે. FA to B, f(x) = x + 3. અને મેં કઈ રીતે લખ્યું છે છોકરાઓ ગુણધર્મની રીતે. પહેલું એ ગુણધર્મની રીતે પણ આ થોડું ઓલ્ડ વર્ઝન છે. આ ન્યૂ વર્ઝન છે, સ્પીડ સારી આપે છે છોકરાઓ. પ્રદેશ સપ્રદેશ. હવે તમે કહો કે સર કઈ રીતે તો કે અહીંયા એ પ્રદેશ ગણ છે. પ્રદેશ ગણ A એનો પહેલો સભ્ય આપણે અગાઉ અહીંયા A B નક્કી કરેલા જ છે. મારા પાસે A શું છે છોકરાઓ તો કે A બરાબર 1 2 3. B બરાબર શું છે તો કે 4 5 6. તો કે મેં એમ કહું કે A બરાબર x ની આ x કોનો સભ્ય થશે તો કે A નો. એટલે x બરાબર 1 લો એટલે 1 + 3 બરાબર 4. એટલે વાત તો એ જ આવશે 1 4. પછી x બરાબર 2 લો તો 2 + 3 5. x બરાબર 3 લો તો 3 + 3 6. એટલે વાત તો એ જ છે, આના જેવું જ છે પણ અહીંયા fx બોલાશે. એટલે A માંથી સભ્ય પસંદ કરવાનું, પ્રતિબિંબ ક્યાં જવું જોઈએ B માં. તો જાય છે. તમે કહો સર પ્રતિબિંબ શબ્દ બોલી ગયા ઉતાવળ કરીને તો મેં તમને એ પણ સમજાવી દઉં કે તમે f(1) = 4 લખો તો એમ કહેવાય કે એકનું વિધેય નીચેનું પ્રતિબિંબ શું કહેવાય 4. એકનું વિધેય નીચેનું પ્રતિબિંબ શું કહેવાય 4 અને 4નું વિધેય નીચેનું પૂર્વ પ્રતિબિંબ શું કહેવાય 1. એકનું વિધેય નીચેનું પ્રતિબિંબ 4 બોલાય અને 4નું વિધેય નીચેનું પૂર્વ પ્રતિબિંબ 2 બોલાય. એ જ રીતે 2નું વિધેય નીચેનું પ્રતિબિંબ 5 અને 5નું વિધેય નીચેનું પૂર્વ પ્રતિબિંબ 2. તો 3નું વિધેય નીચેનું પ્રતિબિંબ 6 અને 6નું વિધેય નીચેનું પૂર્વ પ્રતિબિંબ શું થશે 3. એટલે સર ફરી એકવાર કહે છે કે આ ગુણધર્મ રીતે બરાબર પણ હવેનો શબ્દ થશે વ્યાખ્યાયિત. એ પ્રદેશગણ A બરાબર આપણે અગાઉ લઈને આવ્યા છે 1. x બરાબર 1 મૂકો તો તમને આ કિંમત મળે છે 4 ને છે અને x એમ કહેવાશે આ y એમ એટલે આ y જ થયો કેમ કે fx બરાબર y. આ લખેલું છે ક્યાંક fx બરાબર y એટલે આ y જ મળે છે તમારો. f(x) બરાબર y, f(x) બરાબર y. x કેટલો 1, y 4, x 2, y 5, x 3, y 6. પણ હવે આપણે લેંગ્વેજ કઈ યુઝ કરીશું તો કે આ વધારે. અને આને યાદ રાખો, એકનું વિધેય નીચેનું પ્રતિબિંબ 4, 4નું વિધેય નીચેનું પૂર્વ પ્રતિબિંબ 1. એ રીતે 2 અને 3 માટે. એટલે આ જે વિધેય ચેપ્ટર શરૂ કરવા પહેલાંની મારી એક તમને સમરી આપી છે એને જોઈ લો એટલે આપણે હવે દાખલા તરફ લઈ જવા પ્રયત્ન કરીશું.
જો હવે સ્વાધ્યાય તરફ જઈશું. તો સ્વાધ્યાય 2.3 સ્વાધ્યાય માટે પહેલા દાખલાથી આપણે શરૂઆત કરીશું. તો પહેલો દાખલો શું કહે છે? તો કે નીચે પૈકી કયો સંબંધ વિધેય છે કારણ આપો. જો વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. પહેલો દાખલો, એમાં સંબંધ f બરાબર લખીશું આપણે 2 1 5 1 8 1 11 1 14 1 અને 17 1. હવે છોકરો અહીંયા જોવા જાવ ને તો પહેલી વાત નહીં ચાલે, ઘન એનો પ્રત્યેક. કેમ તો કે અહીંયા ઘન એ અને બી વાળી કોઈ વાત જ નથી. એટલે અહીંયા એમ કહો કે ઘન એ અને બી વાળી વાત નથી, એટલે એ પ્રદેશ અને બી સપ્રદેશ. તો ચલો એ તો હજુ વાત થશે, પણ બી વાળી વાત એટલે ઘન એનો પ્રત્યેક વાળી વાત નહીં થાય. એટલે તમને અહીંયા એક જ વસ્તુ ફોકસ કરવાની કે કોઈ એવી ક્રમયુગ જોડ છે કે જેનો પહેલો સભ્ય 2 વાર રિપીટ થતો હોય. એટલે કે 2 પહેલા સ્થાને હોય એવી એક જ છે, 5 પહેલા સ્થાને હોય એક જ છે, 8 પહેલા સ્થાને 11 14 અને 17. એટલે એવી કોઈ ક્રમયુગ જોડ ન મળવી જોઈએ કે જેનો પહેલો ઘટક પહેલા સ્થાને 2 વાર રિપીટ થતો હોય. નથી જ. એટલે આ વિધેય છે. હવે પ્રદેશ કઈ રીતે નક્કી કરશો? એ અને બી નથી, તેવા કિસ્સામાં ઘન એનો જે પેલી સંબંધની વ્યાખ્યા પ્રમાણે પહેલા ઘટકથી પ્રદેશ બનાવી દો એટલે 2 5 8. આમે એ તો આવશે જ ને કે પ્રત્યેક આવે એટલે આ બધા ઘટક હશે જ છોકરાઓ. એટલે 2 5 8 11 14 અને 17. 2 5 8 11 14 અને 17. એટલે ઘન એનો પ્રત્યેક, એટલે આને જ આપણે પ્રત્યેક માની લઈશું ને. પ્રત્યેક ઘટક સંબંધ f માં એક અને માત્ર એક ક્રમયુગ જોડના પહેલા સ્થાન. એટલે પહેલામાં મેં એ આપેલો અને 2 ખૂટતી હતી છેલ્લી ઉદાહરણ પ્રમાણે. એવી પરિસ્થિતિ નથી. એટલે તમને આમાં એક વસ્તુ એ છે કે ઘન એનો પ્રત્યેક સભ્ય આવી જ જાય છે અને એ પહેલા સ્થાને હોય એવી એક જ ક્રમયુગ જોડ હોવી જોઈએ. તો છે જ. હવે અહીંયા છે ને સપ્રદેશની વાત નહીં થાય, કેમ કે બી હોવો જોઈએ. એટલે એને એટલા માટે જવાબમાં સપ્રદેશની વાત નથી કરી, પણ વિસ્તારની વ્યાખ્યા શું સમજાવેલી? તો કે હવે વિધેય શબ્દ બોલશું. વિધેયની ક્રમયુગ જોડના બીજા સભ્યના ગણને. આમાં બીજા સભ્ય શું છે? 1. એટલે આ તમારો થઈ જશે વિસ્તાર ગણ. એ જ રીતે બીજો એક ક્વેશ્ચન છે છોકરાઓ. તો બીજો ક્વેશ્ચન શું કહે છે? તો કે 2 1 4 2 6 3 8 4 10 5 12 6 14 7. હવે અહીંયા પણ એક જ વાત થશે કે એવી કોઈ ક્રમયુગ જોડ છે કે જેનો પહેલો સભ્ય 2 વાર કોઈ ક્રમયુગ જોડમાં રિપીટ થતો નથી. એટલે આપેલ વિધેય છે. જોઈ લો તમે તમારી રીતે. હા, એટલું કહીશ કે પ્રત્યેક વાળી વાત નહીં થાય. એટલે એમ સમજી લો કે પ્રત્યેક આવી જ ગયો છે અહીંયા. એટલે અહીંયા પાછો પ્રદેશ 2 4 6 8 10 12 અને 14. વિસ્તાર 1 2 3 4 5 6 અને 7. કેમ કે ક્રમયુગ જોડના બીજા સભ્યના ગણ. એટલે 1 2 3 4 5 6 અને 7. હવે છોકરાઓ ત્રીજા દાખલા તરફ જઈશું. તો ત્રીજો દાખલો શું કહે છે? તો કે ત્રીજો દાખલો એવું કહે છે કે 1 3 1 5 2 5. અહીંયા મેં વાક્ય લખી દઈશ કે વિધેય નથી. કેમ? તો કારણ કે એક પહેલા સ્થાને હોય તેવી 2 ક્રમયુગ જોડ છે. એટલે અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે છોકરાઓ. ઓકે, હવે મેં આગળ વધું તો હવે છે ને છોકરાઓ, અત્યારે મેં પહેલાં લઉં છું ત્રીજો ક્વેશ્ચન નંબર. કયો લઉં છું? ત્રીજો. ક્વેશ્ચન નંબર ત્રીજો શું કહે છે? હવે અહીંયા એને વાક્ય આપ્યું છે કે f of x બરાબર 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમત છે. જો છોકરાઓ મેં હમણાં સમજાવેલું, અહીંયા એને f a to b નથી આપ્યું, પણ ફક્ત વ્યાખ્યાયિત કરેલું શબ્દ મૂક્યો છે. એટલે વ્યાખ્યાયિત કરેલું વિધેય ગુણધર્મ રીતે વિધેય આપી દીધું છે. અને એ જે કોઈ વિધેયના પ્રદેશ ગણમાંથી કેટલાક સભ્ય કાઢ્યા છે એટલે એને શોધવાનું કીધું f0. એટલે x ની જગ્યાએ 0 મૂકો એટલે -5. પછી બીજા કિસ્સામાં કીધું છે f7.
એટલે x દેખાય ત્યાં 7 મૂકી દો. 7 દુ 14 માંથી કેટલા જશે 5 એટલે 9. પછી એને કીધું છે f -3 તો 2 into -3 this will same as -11. ઠીક છે. એટલે આ તમારો ત્રીજો દાખલો છોકરાઓ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જઈશું ચોથા દાખલા તરફ. તો ચોથો દાખલો શું કહે છે કે વિધેય t એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન ફેરનહીટના ઉષ્ણતામાન વચ્ચેનું રૂપાંતરનું સૂત્ર. એટલે t of c બરાબર 9/5c plus 32 બરાબર. અને એને કે વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્ય શોધો. હવે જો છોકરો આ જે છે એ શું કહેવાય, એક ભાષામાં કહો તો કે c નું t નીચેનું પ્રતિબિંબ શું આવશે ફેરનહીટ. અત્યારે તો તમને એમાં પડવાની જરૂર નથી, પણ એને પહેલા શું શોધવાનું કીધું છે T0. આ સૂત્રમાં c ની જગ્યાએ 0 મૂકવાનો. 0 કોની જગ્યાએ મૂકશો? c ની જગ્યાએ. એટલે T0 કેટલો આવશે 32. હવે બીજા કિસ્સામાં કહેજો T28 એટલે t ની c ની જગ્યાએ 28 મૂકો. હવે જો 32 into 5 5 2s are 10 45 15 next one 160 બરાબર. અને 28 into 9 8 નો 1 72 7 9 2 18 18 ને 7 એટલે 252 plus 160 upon 5. તો T28 252 plus 160 412 upon 5. એટલે છોકરો આ જે તમારો આવે છે તે t કોનો જવાબ આવે છે 28 નો, ને કટ નથી કર્યો. હજુ એક ક્વેશ્ચન છે કે એને t -10 કીધું છે. છોકરો આ બાજુ આવજો. હવે t of -10 એટલે આમાં t of c બરાબર એક વખત મેં લખી દો તો કે t of -10 લખાઈ ગયું છે. એટલે 9/5 -10 plus 32 5 દુના 10 એટલે ઓછા 18 વત્તા 32. હવે 32 માંથી 18 જાય તો આ 2 14 એટલે આ મળશે મને +14. એટલે t of -10 મને શું મળશે -14. હવે એક ક્વેશ્ચન આમાં બાકી છે. જો છોકરાઓ આમાં શું છે તે મને ઊંધી વાત કરી છે કે જો t of c બરાબર 212 હોય તો c શોધો. t of c બરાબર 212 હોય તો c શોધો. હવે મેં એમ કહું કે આ જે સૂત્ર છે t of c બરાબર 9/5c plus 32. હવે આ 212 મૂકો c as it is. હવે મેં એમ કહું કે 212 માંથી પહેલા 32 કાઢો એટલે આ 0 180 180 5 ઉપર આવશે 9 નીચે એના બરાબર છે 9 દુ 18 20 5 100. એટલે c બરાબર કેટલો આવશે તો કે 100. c ની કિંમત કેટલી આવશે 100. એટલે આ ચોથામાં આ પહેલો થયો, આ બીજો થયો, ત્રીજો અને આ ચોથામાં મતલબ જે ચોથો દાખલો હતો એમાં શું હતી ઊંધી વાત હતી. t of c આપી દીધેલું અને પછી તમને શોધવાનું કીધું હતું કે તમે શું શોધશો c. એટલે મેં સમજુ ત્યાં સુધી આ તમારો ત્રીજો દાખલો પૂરો થાય છે છોકરાઓ બરાબર. હવે આપણે જઈશું ચોથા દાખલા તરફ. સોરી આ ચોથો પૂરો થાય છે આમ સોરી. એટલે હવે આપણે જઈશું પાંચમા દાખલા તરફ છોકરાઓ. પાંચમો દાખલો શું કહે તો કે નીચેના વિધેયોના વિસ્તાર શોધો. અને એમાં પહેલો તો f of x બરાબર 2 - 3x x belong to r x greater than 0. હવે મેં એમ કહું કે જો આમાં છે ને 2 - 3x છે ને એને સરળતા ખાતર સર શું લખશે આવું -3x + 2. હવે એને પક્ષમાં એવું કહ્યું કે x ની કિંમત 0 થી મોટી, x ની કિંમત 0 થી મોટી. તો મેં 0 લઉં છું, x ની જગ્યાએ 0 મૂકો તો કેટલા મળશે 2 બરાબર. પછી ઉપર જવાનું મોટી એટલે 1 લો તો કેટલા મળશે આ 2 મળશે, આ મળશે -1. પછી 2 લો તો કે આમાં 2 મૂકશો તો 3 દુ 6 વત્તા 2 -4. એટલે મેં એમ કહું કે f0 કેટલો તો કે 2. એટલે ક્રમયુગ જોડ 0,2 બરાબર. પછી આવશે તો કે એમ કહું કે f1 તો -1, f2
તો કે -4. હવે આ બધી જે કિંમત છે ને તે આપણે ફોકસ કરીશું, કેમ કે વિસ્તાર પર જવાનું છે આપણે. એટલે જો મારી વાત સમજો, આ x અક્ષ પર જે છે ને, x અક્ષ પર તમારો શું આવશે? તો કે મારું કહેવું એવું છે કે આ x અક્ષ પર બધા આ x ની કિંમત એટલે y ની કિંમત આ લો, એટલે આટલે 0 1 2. હવે 2 પછી શું આવે છે? -1. હવે અહીંયા તો પછી આવશે અહીંયા -2 -3 -4. એટલે 2 પર મારી વાત સાંભળો, 0 પર 2, પણ જો 2 લેવાનો 0 લેવાનો નથી, કેમ કે x ગ્રેટર દેન 0. અને આની જગ્યાએ છોકરાઓ મેં એક બીજી સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઉં તો આપણે x અક્ષથી જ કામ કરીએ. એટલે એક સંખ્યા રેખા, અને આ સંખ્યા રેખા કોના માટે છે? y માટે છે. એટલે 0 1 2 આટલે આવશે -1 -2 -3 -4. તમે ફક્ત આને જ પેલું ખોટું નથી, પણ આ વધારે ઇઝી છે. એટલે 0 પર તમને શું મળેલું? 2, પણ 0 લેવાનો નથી, એટલે અહીંયા આવું આવશે. પછી 1 લો તો -1, પછી મતલબ મારું કેવું છે 2 લો તો -4. એટલે કિંમતો 0 થી કઈ તરફ જશે? ઋણ તરફ. એટલે હવે જો એક આલેખ તૈયાર કરે સર, તો હમણાં જે સર દોરતા હતા તે 1 2 0 લેતા 2, પછી 1 લેતા શું મળ્યો? -1, પછી 2 લેતા -4. એટલે અહીંયાથી આ રીતે આલેખ જશે આ નીચે તરફ, પણ 2 નથી લેવાના. એટલે નીચે તરફ જાય તો ક્યાં જાય? નેગેટિવ ઇન્ફિનિટી. એટલે 2 થી આ તરફ ખસે તો ક્યાં જાય? તો કે નેગેટિવ ઇન્ફિનિટી. એટલે આના વિસ્તારમાં જો 0 લેવાનો નથી, તે છતાં 0 લેતા 2, પણ 0 x ગ્રેટર દેન 0, એટલે કિંમતો મેં ધન લેતો ગયો. કિંમતો કયા લેતો ગયો? ધન. એટલે એ પ્રમાણે સંખ્યાઓ કેવી મળતી ગઈ? ઋણ. એટલે 2 થી કિંમતો ડાબી તરફ જ ખસશે. પણ અહીંયા તમે જવાબ શું લખો છો? r ઓફ f, આને રેન્જ ઓફ f કહેવાય. અંતરાલ વિશે સરે સમજાવેલું 2 લખો, પણ હવે એ જશે ક્યાં સુધી? તો કે નેગેટિવ ઇન્ફિનિટી. એટલે નેગેટિવ ઇન્ફિનિટી નાનો નંબર, એટલે વિવૃત અંતરાલમાં -ઇન્ફિનિટી અને પછી આવશે 2. હા, ઇન્ફિનિટી છે ને એ અનંત કહેવાય. ઇન્ફિનિટી શું કહેવાય? અનંત. અનંત ને કોઈ બાઉન્ડ્રી ના હોય, એટલે એને ઇન્ફિનિટીને હંમેશા ઓપન એટલે કે વિવૃત અંતરાલ જ આપવો. 2 નહીં આવે. હા, કદાચ અહીંયા એને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આપ્યું હોત તો પછી x બરાબર 0 પર 2 પણ મળ્યા. તો અહીંયા કયો ઇન્ટરવલ આવ્યો હોત? સમૃદ્ધ. એને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ. ફરી એકવાર, હા, તમે કહો કે સર આ તો તમે મતલબ કહો કે સર 0 પર 2 મળ્યા એ સમજો મેં, 1 પર -1, પણ આ તો તમે અંતરાલ. પણ આમાં શું છે છોકરાઓ કે 0 અને 1 ના વચ્ચેની પણ કિંમતો આવે, એટલે બધું કવર કરશે છોકરાઓ. પછી એ જે 0 થી 1 તો 1 થી 2 ની પણ કિંમત આવે, 2 થી 3 ની, એટલે બધું કવર કરશે ને આ અંતરાલના અંદર જ રહેશે. એટલે આ વિસ્તાર શું થશે? તો કે -ઇન્ફિનિટી ટુ 2. લગભગ એમ કહો કે આના જેવો જ એક બીજો ક્વેશ્ચન પણ છે, એને આપણે થોડો ટ્રાય કરીએ તો જેથી વધારે સારી રીતે સ્પષ્ટતા થશે એમ કહું તો એને લખ્યું છે f of x બરાબર x³ પ્લસ મારા માનવા પ્રમાણે f of x બરાબર, મેં એકવાર ચેક કરી લો કે રકમમાં x³ છે કે x² છે, કે થોડું કન્ફ્યુઝન છે છોકરા. x² પ્લસ 2 છે, મને જે માહિતી મળે જે પ્રમાણે, તો મેં x² થી જઈશ. હવે અહીંયા એને શરત શું મૂકી છે? તો કે x બિલોંગ ટુ શું આપ્યું છે છોકરાઓ? x એ વાસ્તવિક સંખ્યા છે. x એ વાસ્તવિક સંખ્યા છે, એટલે x બિલોંગ ટુ શું લેવાય? r. હવે અહીંયા પણ સર શું કરશે? તો કે સર કોશિશ આ જ કરશે, 0 લેશે. તો 0 લેતા કેટલા મળશે? જો 0² 0 + 2. હવે અહીંયા છે ને થોડું નેગેટિવ પોઝિટિવ ચલાવો, એટલે -1 લો, એટલે -1 નો વર્ગ 1 + 2 3. 1 લો તો 3, પછી -2 લો તો 4 ને 4 8, પછી 2 લો તો 8. હવે ટૂંકી વાત કહી દો છોકરાઓ, તો કે 0 લો છો તો કેટલા મળે છે? 2. પછી તમે ઋણ લો કે ધન લો, સંખ્યા 2 થી જો ઉપર જ જાય છે, 3 જાય છે, 8 જાય, અને અહીંયા 0 લેવાનો છે. 0 પર કેટલા મળે છે? 2. એટલે અહીંયા 2 થી શરૂઆત થાય અને એ ક્યાં જશે? ધન તરફ જશે, આ પોઝિટિવ ઇન્ફિનિટી. અને અહીંયા 0 લેવાનો છે, તમે ઋણ લો છો, ઋણ 1 લો તો 3, ધન 1 લો તો 3, ઋણ લો તો પણ ધન મળે. એનો મતલબ કિંમત ક્યારે 2 થી નીચે નથી ઉતરવાની. એટલે આના વિસ્તારને પાછો 0 લેવાનો છે, એટલે આના વિસ્તારમાં 2 થી અનંત સુધી, એટલે ઓપન ઇન્ટરવલ. એટલે આ થઈ જશે એનો વિસ્તાર. એટલે ત્રીજો દાખલો જે છે એ એવું કહે છે કે f of x બરાબર x, જ્યાં x બિલોંગ ટુ r. હવે છોકરાઓ અહીંયા જોઉં ને તો કે 1 લેતા 1 જ મળશે, 0 લેતા 0, પેલા 0 થી શરૂઆત કરો. કોઈ પણ x નું વિધેય નીચેનું પ્રતિબિંબ x પોતે જ. 1 લેતા 1, -2 લેતા -2, કેમ કે -2 તો -2 અહીંયા 2 લેશો
તો 2. આનો મતલબ કે જો 0 થી -1 ના વચ્ચે પણ આવશે, -1 થી 1 ના વચ્ચે. એટલે આમ જોવા જાવ તો અહીંયા પૂરેપૂરી સંખ્યા રેખા આવશે. એટલે કે f of x equal to x અને x belong to r. એટલે x પોતે r માં છે એટલે આમાં તો બધું પૂરી સંખ્યા રેખા આવે એટલે -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી. એક કિસ્સામાં વિસ્તાર લખાય r, વાસ્તવિક સંખ્યા આગળ. એને બીજી રીતે લખવો તો કે f of x, x જ્યાં x belong to r આ પણ લખાશે, અને ત્રીજી ભાષામાં લખવું હોય તો -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી. એટલે કે અહીંયા જો f of x બરાબર x અને x તો કોનો સભ્ય છે તો કે r નો, એટલે બધા x ક્યાં મળશે r માં એટલે પૂરેપૂરી સંખ્યા રેખા. એક કિસ્સામાં r લખાય, બીજી રીતે કહેશો તો x belong to, ત્રીજી -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી. હવે અહીંયા તમારું છે ને એક દાખલાને છોડીને નેક્સ્ટ વિડીયોમાં આપીશું. તમારું 2.3 પૂરું થાય છે, એને ધ્યાનથી જોઈ લો એકવાર. જો આ 4 થી અહીંયા આવો, પછી અહીંયા આવો, પછી ત્યાં ચાલો જા. 4 થી અહીંયા, પછી અહીંયા. Yeah.